આકાશવાણી સમાચાર અર્પિશા રાજપુરોહિત વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચાર માટે આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે ટોચના રાજકીય પક્ષોના નેતાઓએ જાહેર સભાઓ સંબોધી. ચૂંટણી પંચે મતદાનની ટકાવારીના આંકડા પ્રસિદ્ધ કરવામાં ગેરસંચાલન અને વિલંબ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરેલા આક્ષેપોને ફગાવ્યા. કથિત શરાબ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા. તિહાર જેલમાંથી મુક્ત થયા. આજે અક્ષય તૃતીયાના શુભ દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિ સાથે ચારધામની યાત્રાનો આરંભ. 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને ટેકો પાછો ખેંચી લેતા કોંગ્રેસે હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી કરી. આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. સમાચાર વિગતવાર. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચાર માટે આવતીકાલે અંતિમ દિવસ છે, ત્યારે ટોચના રાજકીય પક્ષોના નેતાઓએ આજે જાહેર સભાઓ સંબોધી હતી અને રોડ શો કર્યા હતા. પ્રધાનમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ તેલંગાણાના નારાયણપેટ અને હૈદરાબાદ ખાતે જાહેર સભાઓ સંબોધી હતી. મહારાષ્ટ્રના નંદુરબાર ખાતે જાહેર સભાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે એનડીએ સરકારે દેશના આદિવાસી વિસ્તારોમાં પાકા ઘરો, વીજળી, નળ અને ગેસના જોડાણ સહિતની સુવિધાઓ પૂરી પાડી છે. તેમણે જણાવ્યું કે એનડીએ સરકારે પીએમ આવાસ યોજના હેઠળ નંદુરબારમાં 1.25 લાખ પાકા મકાનોનું નિર્માણ કર્યું છે અને કુપોષણ સામે લડવા જિલ્લામાં 12 લાખથી વધુ લોકોને મફતમાં રાશન પૂરું પાડ્યું છે. પ્રધાનમંત્રી આજે સાંજે ઓડિશાના ભુવનેશ્વરમાં રોડ શો યોજશે. દરમિયાન ઉત્તર પ્રદેશમાં આજે ટોચના નેતાઓ દ્વારા ઉમેદવારીપત્રો ભરવામાં આવ્યા હતા અને પૂરજોશમાં પ્રચાર કરવામાં આવ્યો હતો. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ રાજ્યમાં સંયુક્ત રીતે રેલીને સંબોધન કર્યું હતું. બંને નેતાઓએ કન્નૌજમાં ચૂંટણી સભાને સંબોધતા ભાજપ સામે આક્ષેપ કર્યા હતા. બંનેએ કાનપુર જિલ્લામાં પણ સંયુક્ત રીતે જાહેર સભાને સંબોધન કર્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુર અને બહરીચમાં રેલી સંબોધી હતી. દરમિયાન ઉત્તર પ્રદેશમાં આજે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વારાણસી બેઠક પરથી ઉમેદવાર અજય રાય, કેન્દ્રીય મંત્રી અને ચંડૌલીથી ભાજપના ઉમેદવાર ડોક્ટર મહેન્દ્રનાથ પાંડેએ ઉમેદવારીપત્રો ભર્યા હતા. ફિલ્મ અભિનેતા અને ગોરખપુરથી ભાજપના ઉમેદવાર રવિ કિશને પણ ઉમેદવારીપત્ર ભર્યું હતું. ચૂંટણી પંચે મતદાનની ટકાવારીના આંકડા પ્રસિદ્ધ કરવામાં ગેરસંચાલન અને વિલંબ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરેલા આક્ષેપોને ફગાવી દીધા છે. કોંગ્રેસ પ્રમુખને લખેલા પત્રમાં પંચે જણાવ્યું હતું કે હકીકતો ચકાસ્યા વિના પક્ષપાતી આક્ષેપો કરવામાં આવ્યા છે અને દ્વિધા ઊભી કરવા માટેનો આ ઇરાદાપૂર્વકનો પ્રયત્ન છે. ઉલ્લેખનીય છે કે શ્રી ખડગેએ અગાઉ ચૂંટણી પંચ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલા મતદાન ટકાવારીના આંકડામાં વિસંગતતા હોવાનો અને નોંધાયેલા મતદારોના આંકડા પ્રસિદ્ધ ન કરવાનો આક્ષેપ કર્યો હતો. ચૂંટણી પંચે જણાવ્યું હતું કે રાજકીય પક્ષના પ્રમુખ દ્વારા ચૂંટણી પ્રક્રિયાની વિશ્વસનીયતા સામે પ્રશ્ન ઉઠાવવાથી મતદારોની ભાગીદારી પર નકારાત્મક અસર ઉપજાવી શકે છે. પંચે શ્રી ખડગેને સાવચેતી રાખવા અને આ પ્રકારના નિવેદનો ટાળવા સલાહ આપી હતી. કથિત શરાબ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં સર્વોચ્ચ અદાલતે આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના 21 દિવસ માટે વચગાળાના જામીન મંજૂર કર્યા છે અને 2 જૂનના રોજ શરણે આવવા જણાવ્યું છે. 7 તબક્કાની લોકસભા ચૂંટણી માટેનું મતદાન 1 જૂને પૂરું થવાનું હોવાથી તેના પછીના દિવસે આમ આદમી પાર્ટીના નેતાને હાજર થવા નિર્દેશ આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કેજરીવાલે હાલમાં ચાલી રહેલી લોકસભાની ચૂંટણી માટે પ્રચાર ઝુંબેશમાં ભાગ લેવા જેલમાંથી મુક્તિની માંગણી કરી હતી. સુપ્રીમ કોર્ટે કેજરીવાલની ધરપકડમાં થયેલા વિલંબ અંગે પણ પ્રશ્ન ઉઠાવ્યો હતો. ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બનેલી ખંડપીઠે જણાવ્યું હતું કે કેન્દ્રીય તપાસ સંસ્થાએ શ્રી કેજરીવાલ સામે 22 ઓગસ્ટ 2022ના રોજ એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફોર્મેશન રિપોર્ટ નોંધાવ્યો હતો, પણ આ વર્ષે 21 માર્ચના રોજ તેમની ધરપકડ કરી હતી. હાલમાં તેઓ દિલ્હીની તિહાર જેલમાં બંધ છે. બીજી બાજુ સર્વોચ્ચ અદાલતે અન્ય એક કેસમાં ઝારખંડના ભૂતપૂર્વ મુખ્યમંત્રી હેમંત સોરેન લોકસભા ચૂંટણીમાં પ્રચાર માટે વચગાળાના જામીન માટે માંગણી કરતી પિટિશન પર ચુકાદો આપવા હાઈકોર્ટને નિર્દેશ આપવા કરેલી અરજી ફગાવી દીધી હતી. દરમિયાન આમ આદમી પાર્ટીએ અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન મંજૂર કરતા સર્વોચ્ચ અદાલતના નિર્ણયને આવકાર્યો હતો. પક્ષના વરિષ્ઠ નેતા ગોપાલ રાયે જણાવ્યું હતું કે બંધારણમાં વિશ્વાસ ધરાવનારા તમામ માટે સર્વોચ્ચ અદાલતનો નિર્ણય આશાના કિરણ સમાન છે. આપના નેતા અતિશીએ જણાવ્યું કે અદાલતનો ચુકાદો સત્યનો વિજય થયો હોવાનું પુરવાર કરે છે. કોંગ્રેસના નેતા પવન ખેરાએ પણ સર્વોચ્ચ અદાલતના ચુકાદાને આવકાર્યો હતો.
દરમિયાન ભાજપના નેતા મનજિંદરસિંહ સિરસાએ જણાવ્યું હતું કે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો સ્પષ્ટપણે દર્શાવે છે કે શ્રી કેજરીવાલને માત્ર ચૂંટણી પ્રચાર માટે જ જામીન મળ્યા છે અને તેમણે 2 જૂને પુનઃ જેલમાં જવું પડશે. જામીનની શરતો પ્રમાણે કેજરીવાલ મુખ્યમંત્રીની ઓફિસ અને દિલ્હી સચિવાલયની મુલાકાત નહીં લઈ શકે. લેફ્ટનન્ટ ગવર્નરની મંજૂરી મેળવવી જરૂરી ન હોય તો તેઓ કોઈ સત્તાવાર ફાઇલ પર હસ્તાક્ષર પણ નહીં કરી શકે. તેઓ વર્તમાન કેસમાં પોતાની ભૂમિકા અંગે કોઈ ટિપ્પણી પણ નહીં કરી શકે, સાક્ષીઓ સાથે વાતચીત નહીં કરી શકે અને કેસ સાથે સંકળાયેલી કોઈ ફાઇલ નહીં મેળવી શકે. મોડી સાંજે શ્રી કેજરીવાલ તિહાર જેલમાંથી બહાર આવ્યા હતા. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આજે અક્ષય તૃતીયાના શુભ દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિ સાથે ચારધામની યાત્રાનો પ્રારંભ થયો હતો. આજે કેદારનાથ અને ગંગોત્રી યમનોત્રીના કપાટ ખુલ્યા હતા. બપોર બાદ હવામાન બદલાતા વરસાદ પડ્યો હતો. શ્રદ્ધાળુઓ વરસતા વરસાદમાં જ દર્શન માટે રવાના થયા હતા. આ પ્રસંગે ત્રણેય ધામ ખાતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. પવિત્ર યાત્રાના પ્રારંભ સમયે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા પણ કરવામાં આવી હતી. બદ્રીનાથના ધામ 12 મેએ ખુલશે. મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ યાત્રાળુઓ માટે સુવિધાઓ વધારવાની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર આપેલા સંદેશામાં શ્રદ્ધાળુઓને ચારધામ યાત્રાના પ્રારંભ પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે બાબા કેદારનાથ ધામ સહિત ચારેય ધામની આ યાત્રા શ્રદ્ધાળુઓ માટે એક એવી આધ્યાત્મિક અને સાંસ્કૃતિક યાત્રા છે જેનાથી તેમને આસ્થા અને ભક્તિને નવી સ્ફૂર્તિ મળે છે. દિલ્હીની રાઉઝ એવન્યુ અદાલતે મહિલા પહેલવાનોના યૌન શોષણ કેસમાં ભારતીય કુસ્તી સંઘના ભૂતપૂર્વ અધ્યક્ષ અને ભાજપના સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ વિરુદ્ધ આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. એડિશનલ મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પ્રિયંકા રાજપૂતે 6 માંથી 5 મહિલા પહેલવાનોએ મૂકેલા આક્ષેપોની નોંધ લઈને બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ આરોપ ઘડવાનો આદેશ આપ્યો હતો. જ્યારે એક મહિલા પહેલવાને કરેલા આરોપમાં બ્રિજભૂષણસિંહને મુક્ત કરવામાં આવ્યા છે. અદાલતે બ્રિજભૂષણસિંહ વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354, 354A અને 506 અંતર્ગત આરોપો ઘડવાનો આદેશ આપ્યો છે. અદાલતે આ કેસમાં સહ આરોપી અને ભારતીય કુસ્તી સંઘ ના ભૂતપૂર્વ સચિવ વિનોદ તોમર વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 506 હેઠળ આરોપ ઘડવાનો આદેશ આપ્યો છે. ઉલ્લેખનીય છે કે રાઉઝ એવન્યુ અદાલતે આ કેસની પુનઃ તપાસની માંગ કરતી બ્રિજભૂષણસિંહની અરજી ફગાવી દીધી હતી. દરમિયાન કુસ્તીની વૈશ્વિક સંચાલન સંસ્થા UWWએ ડોપ પરીક્ષણ કરવાનો ઇનકાર કરવા બદલ બજરંગ પુનિયાને કામચલાઉ ધોરણે સસ્પેન્ડ કરવાના રાષ્ટ્રીય ડોપિંગ વિરોધી એજન્સીના નિર્ણય બાદ તેને ચાલુ વર્ષના અંત સુધી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે. બજરંગ પુનિયાને ડોપિંગ વિરોધી એજન્સીએ 23 એપ્રિલ સુધી સસ્પેન્ડ કર્યો હતો. છત્તીસગઢના બીજાપુર જિલ્લામાં સુરક્ષા દળો સાથેની અથડામણમાં 12 માઓવાદીઓ માર્યા ગયા છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર ગંગાલુર વિસ્તારના પેડિયા ગામ નજીકના જંગલમાં સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી રહી હતી. માઓવાદીઓ સાથે લગભગ 4 કલાક સુધી ચાલેલી અથડામણ બાદ 12 માઓવાદીઓના મૃતદેહ ઉપરાંત આ વિસ્તારમાંથી મોટી માત્રામાં શસ્ત્રો અને વિસ્ફોટકો પણ મળી આવ્યા છે. આ અથડામણમાં 2 સુરક્ષાકર્મીઓ પણ ઘાયલ થયા છે. 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને ટેકો પાછો ખેંચી લેતા કોંગ્રેસે હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી કરી છે. આઈપીએલ ક્રિકેટમાં અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી છે. પોઈન્ટ ટેબલમાં ચેન્નઈ સુપર કિંગ્સ 3જા ક્રમે છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ સૌથી છેલ્લે છે. ચેન્નઈ સુપર કિંગ્સ આજે જીતશે તો પ્લે ઓફમાં પહોંચવાની તેની આશા મજબૂત બનશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના પ્રચાર માટે આવતીકાલે અંતિમ દિવસ છે. ત્યારે ટોચના રાજકીય પક્ષોના નેતાઓએ જાહેર સભાઓ સંબોધી. ચૂંટણી પંચે મતદાનની ટકાવારીના આંકડા પ્રસિદ્ધ કરવામાં ગેરસંચાલન અને વિલંબ મુદ્દે કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગેએ કરેલા આક્ષેપોને ફગાવ્યા. કથિત શરાબ નીતિ કૌભાંડ સાથે સંકળાયેલા મની લોન્ડરિંગ કેસમાં સર્વોચ્ચ અદાલતે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન મંજૂર કર્યા. તિહાર જેલમાંથી મુક્ત થયા. આજે અક્ષય તૃતીયાના શુભ દિવસે વૈદિક મંત્રોચ્ચાર અને પરંપરાગત ધાર્મિક વિધિ સાથે ચારધામની યાત્રાનો પ્રારંભ. 3 અપક્ષ ધારાસભ્યોએ ભાજપ સરકારને ટેકો પાછો ખેંચી લેતા કોંગ્રેસે હરિયાણામાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગણી કરી. આઈપીએલમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે ટોસ જીતીને ફિલ્ડિંગ પસંદ કરી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા.